दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। हेलो, સવારના દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। હવે આપણે આજેના લેક્ચરની અંદર ભૌતિક અધિશ્વસનની 4 લાક્ષણિકતા 11 લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો। હવે આપણે એની છેલ્લી લાક્ષણિકતા વિશે જોઈએ, ત્યાર પછી રાસાયણિક અધિશ્વસનની લાક્ષણિકતાઓ પણ જોશું। તો હવે આપણે જોઈએ કે એની 5મી લાક્ષણિકતા અધિશોષણની એન્થાલ્પી। અધિશોષણની એન્થાલ્પી। ચાલો વિદ્યાર્થીઓ, એન્થાલ્પી એટલે ઉર્જા। સામાન્ય રીતે ભૌતિક અધિશોષણ શાને કારણે છે? આપણે આગળ વાત કરી હતી, વાંડરસ્વાલ્સ નિર્બળ આકર્ષણ બળને જ કારણે છે। હવે આકર્ષણ બળ કેવું થયું? તો કે નિર્બળ। જેમ આકર્ષણ બળ ઓછું એમ ઓછી ઉર્જા છૂટી પડે, એટલે એની એન્થાલ્પી હંમેશા ઓછી। યાદ રાખજો, હજી કહું છું એનો સામાન્ય સિદ્ધાંત કે ભૌતિક અધિશોષણ એટલે કે જ્યારે ઘન સપાટી પર વાયુનું અધિશોષણ જે થાય છે એ અધિશોષણમાં એક નિર્બળ વાંડરસ્વાલ આકર્ષણ બળ સંકળાયેલું છે। હવે આ નિર્બળ વાંડરસ્વાલ આકર્ષણ બળ છે એની પ્રબળતા ઓછી હોય, એટલે વાયુનું આકર્ષણ નિર્બળ રીતે કરે, એટલે જેમ આકર્ષણ ઓછું થાય તેમ ઉર્જા ઓછી છૂટી પડે। આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈ પદાર્થને આપણે આમ ખેંચવો હોય તો વધુ બળથી ખેંચીએ તો આપણી ઉર્જા વધુ વપરાય, ઓછા બળથી ખેંચીએ તો આપણી ઉર્જા ઓછી વપરાય। જેમ ઉર્જા વપરાય એમ ઉર્જા વધુ ઉત્પન્ન થાય, વધુ છૂટી પડે। તો સામાન્ય રીતે ભૌતિક અધિશોષણની એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય છે, કારણ કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ થયેલું હોય, તેના અણુ વચ્ચે નિર્બળ આકર્ષણ છે। કારણ કે નિર્બળ વાંડરસ્વાલ્સ આકર્ષણ બળને કારણે તેની એન્થાલ્પી ઓછી હોય છે। બસ એટલું જ આપણે લખી શકાય। તો ઘન પદાર્થની સપાટી પર વાયુનું આકર્ષણ ઓછું હોય છે, કારણ કે ભૌતિક
અધિશોષણમાં નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોવાને કારણે આથી ભૌતિક અધિશોષણની એન્થાલ્પી નીચી છે એટલે કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉદ્ભવે છે. કારણ કે ઘન પદાર્થની સપાટી પર વાયુનું આકર્ષણ ઓછું હોય છે, કારણ કે ભૌતિક અધિશોષણમાં નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ હોવાને કારણે. આથી ભૌતિક અધિશોષણની એન્થાલ્પી નીચી છે એટલે કે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉદ્ભવે છે. એટલે આ પાંચમો મુદ્દો સામાન્ય એટલે કે -20 થી -40 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ. માઇનસ એટલા માટે કારણ કે તે ઉત્સર્જિત થાય એટલે છૂટી પડે, ઓછી ઉર્જા છૂટી પડે છે, આકર્ષણ બહુ ઓછું છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે એને માઇનસ વડે દર્શાવાય. તો સામાન્ય રીતે ભૌતિક અધિશોષણના ટોટલ 5 મુદ્દા લાક્ષણિકતાના. પહેલો મુદ્દો આપણે જોયો કે એમાં વિશિષ્ટતાનો અભાવ છે, કારણ કે ભૌતિક અધિશોષણમાં કોઈ પણ વાયુનું અધિશોષણ થાય, કારણ કે વાંડરવાલ્સ બળ સાર્વત્રિક છે. અતિશોષિતનો સ્વભાવ, કારણ કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય એવા વાયુનું સહેલાઈથી અધિશોષણ થાય. ક્રાંતિક તાપમાને વાયુનું સહેલાઈથી અધિશોષણ પ્રવાહીકરણ થાય અને વાંડરવાલ્સ બળ ક્રાંતિક તાપમાને વધુ પ્રબળ બને એટલે ક્રાંતિક તાપમાને વધુ અધિશોષણ થાય. ત્યાર પછી આપણે જોયું કે પ્રતિવર્તીનો સ્વભાવ, કારણ કે ઘન સપાટી પર જ્યારે વાયુનું અધિશોષણ થાય ત્યારે દબાણ વધારીએ તો પ્રતિગામી ક્રિયા થાય, દબાણ ઘટાડીએ તો દબાણ વધારીએ તો પુરોગામી પ્રક્રિયા થાય, દબાણ ઘટાડીએ તો પ્રતિગામી ક્રિયા થાય. વાયુનું શોષણ થાય અને વાયુનું ઉત્સર્જન થાય. વાયુનું શોષણ થાય અને ઉત્સર્જન થાય એટલે પ્રતિવર્તી ક્રિયા છે. ત્યાર પછી આપણે જોયું હતું કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેમ ઘન પદાર્થ છે તેના ઉપર વાયુનું અધિશોષણ કરવામાં આવે તો ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ માત્રામાં હોય એમ વાયુનું વધુ પ્રમાણમાં અધિશોષણ થાય. દાખલા તરીકે ધાતુના ઘન કરતાં તેના બારીક કણોની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ છે, વધુ વાયુનું અધિશોષણ કરે છે, જે સારા અધિશોષક કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ કીધું, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ કરીએ ત્યારે નિકલના ટુકડા કરતાં નિકલના બારીક કણો હાઇડ્રોજનનું વધુ પ્રમાણમાં અધિશોષણ કરે, હાઇડ્રોજનેશન વધુ ક્રિયા કરે.
ત્યાર પછી આપણે આ જોયું અતિશોષણની એન્થાલ્પી આ લેક્ચરની અંદર, એટલે 5 મુદ્દા છે તમને પૂછે. હવે આ જ પ્રમાણે રાસાયણિક અતિશોષણ. ચાલો હવે રાસાયણિક અતિશોષણ. પહેલાની જેમ જ છે. પહેલામાં આપણે જોયું હતું વિશિષ્ટતાનો અભાવ, તો આનો ઉચ્ચ વિશિષ્ટતા ધરાવે કે રાસાયણિક અતિશોષણની વિશિષ્ટતા ઘણી ઊંચી હોય છે, કારણ કે અતિશોષિત અને અતિશોષક વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય તો જ ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અતિશોષણ થાય છે. જેમ કે ઓટો વાયુ ધાતુની સપાટી ઉપર સંયોગીકરણ થઈ અતિશોષણ રાસાયણિક બંધથી અતિશોષિત થઈ અને ઓક્સાઇડની રચના કરે છે. એવી રીતના પ્લેટિનમ, નિકલ, પેડેલિયમ જેવી ધાતુની સપાટી ઉપર H2 વાયુનું અતિશોષણ થઈ અને હાઇડ્રેટ જેવી રચના કરે છે. એટલે જો અતિશોષક અને અતિશોષિત વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય તો જ અતિશોષણ થાય છે. દાખલા તરીકે ધાતુની સપાટી ઉપર O2 વાયુ રાસાયણિક બંધ રચી અને અતિશોષણ કરી અને ઓક્સાઇડ જેવી રચના કરે. પ્લેટિનમ, નિકલ કે પેલેડિયમ જેવી ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજનનું અતિશોષણ થઈ રાસાયણિક બંધની રચના કરી અને હાઇડ્રાઇડ બનાવે છે. તો પહેલી એની લાક્ષણિકતા તમે જુઓ કે ઊંચી વિશિષ્ટતા. તો પહેલા તો લખાય કે રાસાયણિક અતિશોષણ ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. રાસાયણિક અતિશોષણ ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. કારણ કે અતિશોષિત અને અતિશોષક વાયુ એટલે અતિશોષિત અને ઘન સપાટી અતિશોષક વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય તો જ રાસાયણિક અતિશોષણ થાય છે. કારણ કે
અતિશોષિત વાયુ અને અતિશોષક ઘન પદાર્થ વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય તો જ મસ્ટ બી નેસેસરી તો જ રાસાયણિક અતિશોષણ થાય છે. કારણ કે વિશિષ્ટ છે, જો રાસાયણિક બંધ શક્ય ન હોય તો ઘન પદાર્થ અને વાયુ વચ્ચે કોઈ પ્રકારનું અતિશોષણ થતું નથી, એ સપાટી પરથી જ વાયુ દૂર થઈ જાય. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કે ધાતુની સપાટી પર રાસાયણિક બંધ દ્વારા O2 નું અતિશોષણ કરી ઓક્સાઇડની રચના કરે છે. ધાતુ હોય એની સાથે એના ભૂકા સાથે O2 વાયુ રાસાયણિક બંધથી જોડાય અને એની ઓક્સાઇડની રચના કરતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે Cu પ્લસ O2 તો CO, પછી પ્લેટિનમ, નિકલ અથવા પેલેડિયમ જેવી ધાતુની સપાટી પર H2 વાયુ રાસાયણિક બંધ દ્વારા અતિશોષણ કરી હાઇડ્રાઇડની રચના કરે છે. Na plus H2 NiH. તો આ રીતે ઊંચી વિશિષ્ટતા કે રાસાયણિક અતિશોષણ હંમેશા ઊંચી વિશિષ્ટતા ધરાવે છે, કારણ કે અતિશોષક અને અતિશોષિત વચ્ચે રાસાયણિક બંધો શક્ય બને તો જ અતિશોષણ થાય છે.
દાખલા તરીકે ધાતુની સપાટી ઉપર રાસાયણિક બંધ દ્વારા O2 નું અતિશોષણ કરી ઓક્સાઇડની રચના કરે. ઉદાહરણ પ્લેટિનમ, નિકલ અથવા પેલેડિયમ જેવી ધાતુની સપાટી પર H2 વાયુ રાસાયણિક બંધ દ્વારા અતિશોષણ કરી હાઇડ્રાઇડની રચના કરે છે. તો ધાતુના હાઇડ્રાઇડ બનાવે, ધાતુના ઓક્સાઇડ બનાવે. એટલે ઊંચી વિશિષ્ટતા. હવે ઓલાની જેમ જ ઓમાં આપણે લેતા હતા કે પ્રતિવર્તીય પણ ગુણધર્મ હતો, આમાં અપ્રતિવર્તીય ગુણધર્મ. કારણ કે આમાં એક પુરોગામી ક્રિયા થાય, આમાં પ્રતિગામી ક્રિયા ન થાય. કારણ કે જેવો અતિશોષિત થયેલો વાયુ હોય એ રાસાયણિક બંધથી જોડાય અને નવા સંયોજનનું નિર્માણ કરે, એટલે એની પ્રતિગામી ક્રિયા ન થાય. એટલે કહેવાય છે કે અપ્રતિવર્તીય ગુણધર્મ. કારણ કે સપાટીની અંદર લખી લેજો, આ સરળ ભાષામાં બધા જ મુદ્દા આવરી લીધેલા તમને સમજાઈ જાય. ઉદાહરણ સાથે મેં સમજાવેલું હોય. ચાલો ત્યાર પછીની બીજી લાક્ષણિકતા અપ્રતિવર્તી સ્વભાવ. રાસાયણિક અતિશોષણ અપ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે. કારણ કે એની અંદર ભૌતિક અતિશોષણ એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે નીચા તાપમાને પ્રવર્તે, પરંતુ નીચા તાપમાને તેની સક્રિયકરણ ઉર્જા ઘટી જાય. એટલે એને ઊંચા તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો ઊંચા તાપમાને વધારતા તાપમાન આપણે વધારીએ ને એમ એની અતિશોષણની માત્રા વધે છે. એટલે સામાન્ય રીતે આ અપ્રતિવર્તીય ગુણધર્મ ધરાવતો હોય છે. રાસાયણિક અતિશોષણ અપ્રતિવર્તી ગુણ ધરાવે છે. તેમાં પુરોગામી કે પ્રતિગામી ક્રિયા થતી નથી. એટલે ફક્ત હવે આની અંદર રાસાયણિક અતિશોષણ કે તેની માત્રા ભૌતિક અતિશોષણની જેમ જ તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી નીચા તાપમાને ઉતાવળ થાય. હવે નીચા તાપમાને એની સક્રિયકરણ ઉર્જા ઘટી જાય.
એટલે તાપમાન વધારતા અતિશોષણની માત્રા વધે. તાપમાન જેમ વધારીએ તેમ અતિશોષણની માત્રા વધે. એટલે એક જ દિશામાં પ્રક્રિયા થાય અને અતિશોષણની માત્રામાં વધારો થાય. હવે સામાન્ય રીતે અતિશોષણની માત્રા વધે તે પુરોગામી ક્રિયા થાય અને રાસાયણિક બંધથી જોડાય અને નવા સંયોજનનું નિર્માણ કરે. જે લખાય તે ઉષ્મા ક્ષેપક હોવાથી નીચા તાપમાને પ્રવર્તે છે. હવે નીચું તાપમાન હોય પરંતુ નીચા તાપમાને અતિશોષણની માત્રા એટલે કે નીચા તાપમાને પહેલા સક્રિયકરણ ઉર્જાની માત્રા ઘટે છે. સક્રિયકરણ ઉર્જામાં જરૂરી છે જે અવરોધ આવતો હોય રાસાયણિક ક્રિયામાં એ અવરોધની માત્રા ઘટાડે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. કારણ કે આમાં રાસાયણિક બંધ શક્ય બને. રાસાયણિક બંધ બનવા માટે અવરોધ હોય, એ અવરોધની માત્રા ઓછી થાય એમ અવરોધની માત્રા ઘટાડે એટલે એનો બંધની માત્રા એટલે કે જેમ અવરોધની માત્રા ઓછી થાય એમ રાસાયણિક બંધ વધુ બને. એટલે સક્રિયકરણ ઉર્જાની માત્રા ઘટે. આથી તાપમાન વધારતા રાસાયણિક અતિશોષણની માત્રા વધે છે. કારણ કે તાપમાન આપણે જે વધારીએ એમ રાસાયણિક અધિશોષણની માત્રા થાય વધતી જાય. કારણ કે નિયમ છે કે નીચું તાપમાન હોય એટલે વાયુ અધિશોષણ ઓછું થાય. જેમ તાપમાન વધારીએ એટલે વધુ પુરોગામી પ્રક્રિયા થઈ અને અધિશોષણની માત્રા હંમેશા ઓછી જાય. તદુપરાંત નીચા તાપમાને ભૌતિક અધિશોષણ નું તાપમાન વધારતા રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. એટલે એક જ દિશામાં પ્રક્રિયા થાય એટલે આનો અર્થ એવો થયો કે એની પ્રતિગામી ક્રિયા ન થાય. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે નીચા તાપમાને ક્રિયા થાય. હવે જેમ તાપમાન વધારે એમ એની અધિશોષણની માત્રા વધે એમ વધુ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. તદુપરાંત નીચા તાપમાને જે ભૌતિક અધિશોષણ એનું તાપમાન આપણે વધારીએ તો તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય. કારણ કે તાપમાન વધારતા એક જ દિશામાં પુરોગામી પ્રક્રિયા થઈ અને વધુ પ્રમાણમાં અધિશોષણ કરી રાસાયણિક બંધની રચના કરી અને સંયોજનનું નિર્માણ કરે છે. તો અપ્રતિવર્તીનો સ્વભાવ
એટલે અપ્રતિવર્તીય સ્વભાવ. હવે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને અધિશોષક ચાલો અને ત્રીજી લાક્ષણિકતા પેલાની જેમ જ અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. હવે અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. હવે રાસાયણિક અધિશોષણમાં જેમ સંપર્ક સપાટીનું અસરકારક સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે, એમ સપાટી ઉપર વાયુઓ વધુ બંધની રચના કરે અને વધુ પ્રમાણમાં અધિશોષણ થાય છે. કારણ કે સપાટી ઘન પદાર્થની સપાટી હોય એ જેમ બારીક પાવડર લ્યો તો એની અંદર વાયુ છે એનું અધિશોષણ કરી વધુ પ્રમાણમાં રાસાયણિક બંધથી જોડાય અને વધુ માત્રામાં એ અધિશોષણ કરે છે. એટલે ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે, તેમ વાયુઓ પદાર્થની સપાટી પર વધુ પ્રમાણમાં બંધની રચના કરી વધારે અધિશોષણ થાય છે. ઘન પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે વધુ તે વાયુઓ પદાર્થની સપાટી પર વધુ પ્રમાણમાં બંધની રચના કરે. રાસાયણિક અધિશોષણમાં શું થાય? વધુ વાયુ અંદર જાય એ વધુ બંધની રચના કરે. જેમ બંધ બનતા જાય એમ અણુ દૂર થતો જાય, વધુ ને વધુ વાયુનું અધિશોષણ થતું જાય. વાયુ હોય એ સપાટી ઉપર જાય, વાયુનું અધિશોષણ થાય તો સંપર્ક સપાટી વધુ હોય તો વધુ અધિશોષણ થાય, એમાં બંધ વધુ બનાવે, નવા અણુ બને, એ દૂર થાય, વધુ પાછા વાયુ અંદર ઉમેરાય, એવી રીતના વધુ ને વધુ અધિશોષણ થતું જાય. તો આ રીતે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ રાસાયણિક અધિશોષણ માટે જવાબદાર પરિબળ છે. અને ચોથું, અધિશોષકની એન્થાલ્પી પેલાની જેમ છે.
એન્થાલ્પી ઉર્જા ભૌતિક અધિશોષણ હોય એમાં નિર્ભર વાદળ શ્વાસ બળ હોય, જ્યારે રાસાયણિક અધિશોષણ હોય એમાં રાસાયણિક બંધની રચના હોય, એટલે વધુ પ્રમાણમાં આકર્ષણ થાય અને વધુ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે, એટલે રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી ઊંચી હોય છે. એટલે કે 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. કારણ કે વાયુનું ઘન સપાટી પર અધિશોષણ થાય ત્યારે સહસંયોજક કે આયનીય બંધની રચના થાય છે, જે આ બંધ રચના એ વધુ ઊર્જા છૂટી પાડે છે. તો અધિશોષણની એન્થાલ્પી, અધિશોષણની શોષક નહીં, શોષણની એન્થાલ્પી એને ડેલ્ટા H પણ કહે છે. રાસાયણિક અધિશોષણમાં પ્રબળ રાસાયણિક બંધને કારણે અધિશોષણની એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. એટલે કે તેની એન્થાલ્પી 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલિનોસ -80 થી -240 કેજી મોલ. એટલે તેની એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. એટલે રાસાયણિક બંધ પ્રબળ હોય એને કારણે વાયુનું સપાટી ઉપર અધિશોષણ થાય. રાસાયણિક અધિશોષણમાં પદાર્થની સપાટી ઉપર સહસંયોજક કે આયોનીય બંધને કારણે એન્થાલ્પી વધે છે. એટલે કે વધુ મુક્ત થાય, એટલે કે વધુ ઊર્જા મુક્ત થાય છે. ડેલી ટેસ્ટ. ચાલો આજનો ડેલી ટેસ્ટ. પહેલું ભૌતિક અધિશોષણ ની
એન્થાલ્પી કેવી હોય છે. બીજું રાસાયણિક શોષણની લાક્ષણિકતાઓ વિગતવાર સમજાવો. ચાલો આજનું લેક્ચર પૂર્ણ થઈ ગયું. એ પછીના લેક્ચરની અંદર બંનેનો તફાવત સમજીશું.